જય માતાજી મિત્રો, 5-6 દી પહેલાં હું એક વિડીયો બનાવતો હતો. વિષયની શરૂઆત જે કરી એ શરૂઆત મેં એવી રીતે કરી હતી કે ભાઈ, આપણા ભાગ્યમાં લખ્યું હોય ખાવા પીવાનું તો દૂર હોય નજીક આવે, નજીક હોય દૂર જતો રહે. એ મુદ્દા ઉપર વાત કરતો હતો. મારે જે વાત કરવી હતી, હજી મેં વાતની શરૂઆત નથી કરીને મને અમુક થોડો ખ્યાલ આવ્યો કે મેં આપણે જેની વાત કરવી છે એની પરમિશન લીધી નથી. અને કાલે કદાચ એ માણસ આપણને ઠપકો દે કે મને તમે ઓરે કર્યો, તમે તેને પૂછીને પછી જ આપણે વાત કરવી. એટલે મેં પછી વિષય બદલાવી અને રાગ રાગિણી ઉપરની વાત વિડીયોમાં કરી કે અમુક રાગ ગાવાથી એક સમયનો ભોજન મળતો નથી. એ આપણે વિડીયો જોયો છે. તો આજે જે વિષયને મૂકી દીધો એ વિષય ઉપર વાત કરીએ. મિત્રો, અમે થરપારકરથી જે બહુમતીવાળા આવ્યા હો, બહુમતીવાળા એટલે રાજપૂત, ચારણ, બ્રાહ્મણ, મેઘવાળ, કોળી, થોડાક ભીલ, બાકી સુતાર, લોહાર, એકોતેનો બધા આવ્યા. કોઈ રાજસ્થાન ગયા, કોઈ કચ્છ, કોઈ બનાસકાંઠા. સરકારે 9 વર્ષ જાળવ્યા. પણ ભારતમાં આવ્યા પછી આ લોકોના જે વર્ષોથી અહીંયા રહે, એમના મકાન, એમની સગવડો, એમના કમાવાના સાધનો, આવા બધા જોઈએ એટલે સૌને એમ થાય કે યાર અમે આમના જેવા ક્યારે બનશું. કારણ કે જે અમે આવ્યા હતા બધો જે જેની જમીન હતી, મકાન હતા, એ તો મૂકીને આવ્યા હતા. તો મિત્રો, એમાં સૌથી પહેલાં જો કોઈ જ્ઞાતિ પગભર થઈ હોય તો એ જ્ઞાતિ કઈ ખબર છે? મેઘવાળ ને પંડ્યા. હવે પગભર કેમ થયા? કારણ કે એ જ્ઞાતિ જે છે એ હુનર લઈને આવી હતી, પોતાના હાથમાં કળા એક લઈને આવ્યા હતા. કારણ કે મેઘવાળ જે હતા એ ઘણા બધા કુટુંબો ચામડાનું કામ જાણે, કોઈ બૂટ બનાવે, ચંપલ બનાવે, મોજડી બનાવે. અને એમના ઘરે જે બેન દીકરીઓ એ ભરતકળામાં બહુ નિપુણ. એમના જેવું ભરત, જેની આજે વિદેશમાં ડિમાન્ડ છે, એને શુભ ભરત કહેવાય. એમના જેવું કોઈ ભરત ભરી શકે નહીં. એટલે આવતા જ એમને આ ધંધામાં તો હથરોટી હતી જ. પગભર થયા અને પગભર થતાં શિક્ષણ વધ્યું. એમના બાળકો નાના મોટી નોકરીમાં લાગ્યા, વધારે ભણ્યા, એ અફસર સુધી બન્યા. અને આજે થરાદનું શિવનગર તમે ક્યારેક જોજો, એ અમે જે 71માં એ સૌથી આગળ એ છે. તો મિત્રો, અમે જે બધા આવ્યા પછી જેવો ધંધો મળે એવો કરવા માંડ્યા. એટલે કોઈ ગંજ બજાર થરાદમાં એમાં કામ કરે, કોઈ પેઢીઓ ઉપર કામ કરે, કોઈ પાલા કરે, કોઈ બોરીઓ ઉપાડે, કોઈ ગુણા સીવે, અને કોઈક વાણિયાઓને વેપારીઓને ત્યાં તોલમાપમાં રહ્યા, કોઈ બકાલો વેચવા માંડ્યા. એવા જ 5-7 જણા મજૂર, એમાં વધારે પડતા મારા વાળા જ. એક હાલચંદ શેઠને ત્યાં કોઈ શુભ પ્રસંગ આવ્યો એટલે મકાનની સાફ સફાઈ, રંગરોગાન આ કરાવવા માટે 8-10 આ મજૂર રાખ્યા, 8-10 દિવસ માટે. હવે એમાં આજે 8-10 મજૂર હતા, એમાં આગેવાન સંતોજી કરીને અને ભાઈ મંડ્યા કામ કરવા. એ હાલચંદ શેઠે તો ઠેઠ કંદોઈ જે છે પાલનપુરથી બોલાયા અને અવનવી મીઠાઈઓ બનવા માંડી. હવે થરપારકરથી આવલભાઈ કોઈ દી આવી મીઠાઈ જોયેલ નહીં, એની સુગંધ આવે. અને પાછો હાલચંદ શેઠ કીધો કે આ મીઠાઈ બની જાય એટલે સૌથી પહેલાં તમારે જમવાનું છે. અને પાછા લગાતાર 3 દિવસ
છોકરાઓ તમારે અહીંયા જ જમવાનું. એટલે બધાય મીઠાઈ આમાં જોવે ને એમ થાય કે હવે ક્યારે ખાવાનું આપણાને કે ને જમીએ. હવે મિત્રો જોજો ભાગ્યમાં ન હોય ત્યારે કેવો થાય. એ કહેવાય છે કે જાઓ મકે કરમ ધકેરો ધકે. હવે આ બાજુ ગીત ગવરાવે, શેઠાણીઓ બેઠા બેઠા ગીત ગાવે 5 હાથની ટોળકીમાં, અને આ બાજુ રસોઈ મીઠાઈ બને. આ મજૂરિયા જે હતા અમારાવાળા થોડો ઘણો કામ કરી રાખે. એમાં મિત્રો આ મારી વાત કોઈ મજાક નથી. આ એક દ્રષ્ટાંત છે કે નથી લખેલો તોય નથી મળતો ભાઈ. હવે માફ કરજો, આ ઉંમરે આવે આ વાત, પણ આ એક દ્રષ્ટાંત છે. એક બિચારી ગધેડી, એને પ્રસવ પીડા ઉપડલ, અને એનો બચલો જે છે અડધો બારે આવલ, આગળના 2 પગ અને માથું, અને અડધો પેટમાં. હવે ભાઈ આ તો વાણિયા, આ શેઠાણીઓ ગીત ગાવતા ગાવતા આને જોઈ ગઈ. એટલે જોરથી કીધું, ઓય આને કોઈ બચાવો, આને બચાવો. એટલે અમારે શાંતોજી જે આગેવાન હતા લેબરના, એને એમ કે મને આ કળા આવડે છે, એટલે એને વિયાડી દઉં. હવે વિયાણી, અને એમાં હાલચંદ શેઠ ઘરે આવતા તો જોઈ ગયા શાંતાજીને. ઓહો શાંતાજી, હવે તમને જાણે હૂતક લાગી ગયા, હવે તમે 1.5 મહિનો અહીંયા આવતા નહીં અમારી ઘરે. હવે મિત્રો વિચાર કરો કે જ્યાં જમવાની તૈયારી હતી, અને ભાઈ 1.5 મહિનો શાંતોજી ઘરે ગયા. એટલે કહેવાય છે ને કે જે ભાગ્યમાં લખેલ ન હોય ને એ ઠેઠ થાળીની બાજુમાં આવે અને પાછો લઈ લે, ખાઈ શકતા નથી. એટલે મિત્રો આપણે હરખશોખ કરાય નહીં. પણ મેં આ શાંતાજી કંથી રજા લઈને પછી મને કે મારી ભલે કરો વાત, એટલે આ વાત કરી છે. તો કેવી લાગી જરા કોમેન્ટ કરજો. આ એક જાતની મજાકે છે ને એક દ્રષ્ટાંતે છે. જય માતાજી.